સાબરકાંઠા જિલ્લાના મહત્વના સમાચાર મળી રહ્યા છે ત્યારે વાત કરીએ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આવેલા અંબાવાડા ગામ ખાતે એક મકાનમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। પરિવારજનો બહાર ગામ ગયેલ હોવાથી ઘરને લોક લગાવીને ગયેલા હતા, પરંતુ અચાનક આગ લાગતો ગામ લોકોએ ફાયર બ્રિગેડની ટીમને બોલાવી હતી। બે ગાડીઓ ફાયર બ્રિગેડની ટીમ આવી પહોંચી હતી અને આગ પર પાણીનો માળો ચલાવી આગને કાબૂ લેવામાં આવી હતી, પરંતુ ઘરમાં રહેલો સરસામાન બળીને ખાખ થઈ ગયો હતો। પોતાના અંગત દસ્તાવેજો પણ બળીને ખાખ થઈ ગયા હતા। અંબાવાડા ગામની ઘટના જોઈ રહ્યા છો ત્યારે એક બંધ મકાનમાં આગ લાગ્યો હતો। પરિવારજનો બહાર ગામ ગયેલા હોવાને લઈને આગ લાગ્યાનું અનુમાન સેવાઈ રહ્યું છે। શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન સેવાઈ રહ્યું છે। આગ લાગતા ગામ લોકોએ ફાયર બ્રિગેડની ટીમને બોલાવી હતી અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। ઘટના સ્થળે પહોંચી અને આગ પર પાણીનો માળો ચલાવ્યો હતો અને આગને કાબૂમાં લેવામાં આવી હતી, પરંતુ ઘરની અંદર રહેલી ઘરવખરી, સરસામાન અને જરૂરી દસ્તાવેજો બળીને ખાખ થઈ ગયા હતા। હાલ તો પરિવારજનો પર આપ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે। પરિવારજનો પર આબ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। અંબાવાડા ગામની ઘટના આપ જોઈ રહ્યા છો કે રાત્રિ દરમિયાન અચાનક આગ લાગી હતી। આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। અચાનક આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। બંધ મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન સેવાઈ રહ્યું છે। આજુબાજુ વિસ્તારના લોકો દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરેલ હોવાને લઈને હિંમતનગર ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી। ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી। રાજ કમલસિંહ પરમાર, સાબરકાંઠા।